अस्सलाम वालेकुम। आपने घनी वार सांभळ्યું છે કે જો ને એક નમાજી છે અને આવું કામ કરે છે ગુનાવાળું, શરમ નહીં આવતી? જો ને એક આલિમે દીન છે, એક આલિમ છે અને આવું કામ કરે છે, આ ગુનાવાળું કામ કરે છે, એમને શરમ આવવી જોઈએ. તો ઇસ્લામ એક એવો મઝહબ છે અલ્હમ્દુલિલ્લાહ કે જેની મિસાલ આપી પણ નહીં શકાતી, એટલી ઉચ્ચ કક્ષાનો અને ઇન્સાફવાળો મઝહબ છે અલ્હમ્દુલિલ્લાહ. ગુનાની આ વાતની ચર્ચા કરીએ તો એક કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મુસલમાન ગુનો કરશે તો એ ગુનો એનો એટલો જ લખાશે, અને કોઈ આલિમે દીન પણ એ ગુનો કરશે તો એમના પણ ગુના એટલા જ લખાશે જેટલા એક સામાન્ય વ્યક્તિને લખાય. એક નમાઝી પણ ગુનો કરશે તો એમનો પણ ગુનો એટલો જ લખાશે. ઇસ્લામમાં કંઈ એવું નથી કે આલિમે દીન ગુના કરે, એક સામાન્ય વ્યક્તિ ગુના કરે તો ઓછા ગુના લખાય, અને એક આલિમે દીન ગુના કરે તો એના વધારે ગુના લખાય, એ જ ગુનાના એના વધારે ગુના લખાય, એવું નથી. તો એ નજરથી જોવું ને એ ખરેખર બહુ જ રોંગ થિંગ કહેવાય. હા, એક એ સ્ટેટસની નજરથી આપણે એક અદમો એહતરામની નજરથી જોઈ શકીએ અને દિલમાં એક એવું ગુમાન કરી શકીએ કે કમસે કમ તમારાથી તો આવું ના થવું જોઈએ, તમે તો કોમના રહેબર છો. જેમ કે કોઈ ગુનો એક આલિમે દીન કરે તો આપણા દિલમાં એવું થવું જોઈએ કે અલ્હમ્દુલિલ્લાહ તો કોમના રહેબર છે, તો એમનાથી બેશક ગુનો ના થાય એ અલ્હમ્દુલિલ્લાહ વધારે અફઝલ કહેવાય, બહેતર કહેવાય. એ નજરથી જોઈ શકીએ. બાકી ગુનાને નાનું મોટું કરીને જોવું ને એ ખરેખર એકદમ ખોટી વાત છે અને એકદમ ગલત વાત છે. કોઈ ગુનો કર્યો અને એના 10 ગુના લખાય તો એક સામાન્ય વ્યક્તિના પણ 10 ગુના લખાશે એ ગુનાના, અને એક આલિમે દીન એ ગુનો કરશે તો પણ એમના 10 ગુના જ લખાશે, એમના કંઈ 100 કે 200 ગુના લખાશે એવું નથી. એક અદબની નજરથી આપણે જોઈને આપણે એવું કહી શકીએ કે અલ્હમ્દુલિલ્લાહ એક આલિમે દીન છે એ બહુ ઊંચી વસ્તુ છે અને એમનાથી આ ગુના ના થાય તો અફઝલ છે. એક નમાજી સાહેબ છે તો એમનાથી આ ગુના ના થાય એ અફઝલ છે. એ ખાલી એ આપણે એક અદબની નજરથી જોઈ શકીએ. બાકી કોઈને વધારે ગુના, ઓછા ગુના એવું તારણ આપણે ના કરી શકીએ. એ બેશક શરીયત, કાનૂન અને શરીયત પ્રમાણે જે થશે, જેઓના જેટલા ગુના છે એટલા જ ગુના લખાશે અલ્હમ્દુલિલ્લાહ. તો કોઈને હકીર સમજવો એ પણ, કોઈને પોતાનાથી નીચું સમજવો એ પણ ગલત છે. અને હંમેશા જ્યારે પણ આપણે ખામી જ જોઈએ ને તો પોતાનામાં જોવી, અને ખૂબી જોઈએ ને તો બીજાનામાં જોવી. એ એક સારા શિક્ષણની નિશાની છે અલ્હમ્દુલિલ્લાહ. અને કોઈને વધારે નીચું દેખાડવો ને એ બિલકુલ ગલત છે. કેમ કે અલ્લાહની નજરમાં એ વ્યક્તિની કેટલી ઇજ્જત છે બેશક અલ્લાહ બહેતર જાણે છે. આપણી દુનિયાની નજરથી આપણે જોઈશું કે આ સારો વ્યક્તિ છે, ખોટો વ્યક્તિ છે, પણ આપણી નજરથી કદાચ ખોટો વ્યક્તિ પણ અલ્લાહની નજરમાં બહુ સારો વ્યક્તિ પણ હોઈ શકે અલ્હમ્દુલિલ્લાહ. તો આ રીતની નજર એ ગલત છે, આ રીતનું તારણ એ ખોટું છે. આપણે આ વાતની આપણે ખાસ કાળજી રાખવી એ આપણી ફરજ છે અલ્હમ્દુલિલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.